તમારો કર્તવ્ય ધર્મ જ્યારે તમારા મર્યાદાને ઓળંગીને બહાર આવે છે ત્યારે એ સમસ્યાઓને ઉત્પન્ન કરે છે. આ દરેક બહેનો રસોડાની અંદર ચપ્પુ ચાકુનો ઉપયોગ કરો. ચાકુ વાપરો ને, બહેનો લાગે ભોળી પણ શાકભાજી બધું કાપી નાખે. પેલો રીંગણ તો રાજા કહેવાય પણ એને બધું કાપી નાખે. એ ચપ્પુ રસોડાની અંદર હોય, એની મર્યાદાની અંદર હોય તો એ બહુ સારું લાગે. પણ એ જ ચપ્પુ કોઈ ભાઈ પોતાના હાથમાં લઈ અને રોડ ઉપર ઉતરે તો એ સમસ્યા છે. તમારી મર્યાદા, તમારો કર્તવ્ય ધર્મને જ્યારે તમે છોડી અને મર્યાદાની બહાર નીકળો છો ત્યારે એ વિવેક જ્યારે છૂટી જાય છે, કર્તવ્ય ધર્મનો વિવેક, ત્યારે માણસ ખોવાઈ જાય છે. પછી સમસ્યાઓ જીવનની અંદર આવે છે. પહેલો વિવેક છે ને એ સામાન્ય વિવેક છે, શું ખાવું, શું પીવું, કેમ જીવવું. બીજા વિવેકને કર્તવ્ય વિવેક કહ્યો છે. કયા સમયે મારું કર્તવ્ય શું, મારે શું કરવું જોઈએ, મારે શું ન કરવું જોઈએ. અને ત્રીજો વિવેક જે પરમ વિવેક છે, જે વિવેકને શ્રીમદ ભાગવતે ગાયો છે.